આજે તમને અમે બતાવીએ એક એવો યુવક જેનું કામ જોઈને તમે પણ ચોંકી જશો। સાવ ઓછું ભણેલા આ યુવક પાસે એન્જિનિયર જેવું દિમાગ છે અને તેણે ભંગાર ચીજવસ્તુઓમાંથી ટ્રેક્ટર બનાવ્યું છે। આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામની, જ્યાં ખેડૂતના આ દીકરાએ એવી કમાલ કરી છે કે જેને જોઈને લોકો દંગ રહી જાય છે। કઈ રીતે તેને ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો, કઈ રીતે તેણે આ ટ્રેક્ટર બનાવ્યું, સાંભળીએ ખુદ નંદુરામના આ યુવાન પાસેથી। ટ્રેક્ટર મેં બનાવ્યું, મારા ઘરે બળદ નહોતા એટલા માટે મને વિચાર આવ્યો કે બળદ નથી તો ભાડે લાવવું પડે, એટલા માટે ભાડે તો લાવે તો મોંઘા પડે, એના કરતાં મને કાંઈક ને કાંઈક પહેલાંથી નાનપણમાંથી જ શોખને હતો કે મારે ટ્રેક્ટર પણ બનાવવું છે। એટલા માટે મારે વિચાર એવો આવ્યો કે ખેતરમાં કામ કરે તો હરવા માટે પછી વાવણી કરવા માટે એના માટે બળદ લાવવું હોય તો એના કરતાં આ ટ્રેક્ટર બનાવું તો સારું ને, એના માટે મેં આ ટ્રેક્ટર બનાવ્યું પણ મળે છે। આમાં ખર્ચો થયો કે 30-40 હજારનો જેવો ખર્ચો થઈ જશે। આમાં વર્ષ દોઢ વર્ષ જેવું લાગ્યું। આમાં વિચાર આવ્યા ને એમને બનાવતા જાય। આમાં સિસ્ટમ છે, આગળ પંખો, એન્જિન ઠંડુ કરવા માટે પંખો લગાડેલો છે। આમાં મ્યુઝિક સિસ્ટમ પણ છે। આમાં 9 ગેર છે, આમાં હાઈ લો પણ લાગે છે। નંદુ ગરીબ પરિવાર સાથે કાચા ઝૂંપડામાં રહે છે, પણ પરિવારના લોકો તેનાથી ખુશ છે। 1 વીઘાથી પણ ઓછી જમીન ધરાવતા ઘરના 7 સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું। મા બાપ બીજાના ખેતરમાં મજૂરી કામ કરતા હતા તો એક ભાઈ બીજી જગ્યાએ મજૂરી કરવા જતો રહ્યો હતો, પણ હવે પૈસે ટકે તેની હાલત થોડી સુધરી છે અને કોઈની પણ મદદ વગર આજે પોતે પગભર થયો છે। નંદુ જ્યારે પણ ટ્રેક્ટર લઈને ગામમાં નીકળે છે ત્યારે લોકો તેને માનથી જુએ છે અને તેની કામગીરીને બિરદાવે પણ છે। ખાસ વધારે તો ખેડવા માટે મોટા ટ્રેક્ટરો એમને ખેડે, પણ આંતરખેડ કરવી હોય કપાસની અંદર કે દિવેલાની અંદર ત્યારે ખૂબ ઉપયોગી આ ટ્રેક્ટર પડે છે। તો અત્યારે નંદુભાઈ આંતરખેડ કરવા માટે કપાસમાં જઈશ। હવે બળદની કિંમત 60-70 હજાર છે અને એને ખાવા માટે વર્ષનું 50 હજાર જેવી ખર્ચો થાય છે। એમાં નંદુભાઈએ ટ્રેક્ટર બનાવ્યું છે 40-45 હજાર બનાવ્યું છે સાયકલમાંથી, એટલે એને ઘરની ખેતી થાય અને ગામમાં લોકો બોલાવે તો ત્યાં પણ ખેતી થાય છે। કપાસમાં ખેડે તો એની રોજગારી મળી રહી છે। છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગરીબ ખેડૂતને આસપાસના જે ગામના લોકો છે તે એન્જિનિયર કહી રહ્યા છે। એન્જિનિયર કહેવાનું મુખ્ય કારણ એ છે કે આ જે વ્યક્તિ છે, આ જે ખેડૂત છે, તે વેસ્ટમાંથી બેસ્ટ કરીને આ ટ્રેક્ટર બનાવ્યું છે, જેને લઈને આસપાસના જે ગામના લોકો છે તેઓને એન્જિનિયર કહી રહ્યા છે। નંદુની વાત કરીએ તો નંદુ 7 પાસ છે, પરંતુ તેઓ નાનપણથી જે રમકડાની અંદર કંઈક ને કંઈક બનાવતા હતા, પરંતુ તેઓને એક દિવસ એવું થયું કે હું ટ્રેક્ટર બનાવું। નંદુની આ વાતને લઈને નંદુએ કામગીરી શરૂ કરી અને જે આ કોઈ કંપનીનું ટ્રેક્ટર નથી, પરંતુ નંદુએ જાતે તેના દિમાગથી આ ટ્રેક્ટર બનાવ્યું છે। નંદુ પાસે એક જૂની બાઇક હતી, એ બાઇકને વેસ્ટ હતી, પરંતુ તેને વેસ્ટમાંથી બેસ્ટ કરીને આખું ટ્રેક્ટર બનાવ્યું છે। નંદુના જે મા બાપ છે તે ગરીબ હોય અને તેનું રોજગાર ન કરી શકે, તેના માટે નંદુ હાલ તો આ ટ્રેક્ટર બનાવીને જે રોજગાર કરી રહ્યો છે। નંદુ પોતાના ખેતીની સાથે સાથે જે ગામની ખેતી છે તેમાં પણ ખેતરમાં ખેડીને તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે। હાલ તો જે નંદુએ જે આ કમાલ કર્યો છે, જેને લઈને આસપાસના જે ખેડૂતો છે, લોકો છે, તેઓને એન્જિનિયર કહી રહ્યા છે। નંદુ અને અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર અને NGO નંદુને કંઈક મદદ કરે અને નંદુ દેશ માટે કંઈક કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।